नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। समय सार भगवान कुंकुंदाचार्य रचित द्रव्यानुयोगनो सर्वश्रेष्ठ ग्रंथ समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित समय सारनी सर्वोत्कृष्ट टीका आत्मख्याति कलश सहित તેનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 390 થી 404 15 ગાથાઓ એક સાથે છે, એનો સ્વાધ્યાય ચાલે છે। આ ગાથાઓ, ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના ઘણા અંશો કર્યા છે। ટીકાનો ઘણો ભાગ આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ। હવે આગળ ગુરુદેવના પ્રવચનમાંથી અંશો લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। મૂળ ગાથામાં એ વાત આવી કે જ્ઞાન એટલે આત્મા એ શ્રુત એટલે વજનાત્મક દ્રવ્ય શ્રુત એનાથી જુદું છે, શબ્દથી જુદું છે, પૂતગળથી જુદું છે અને પૂતગળમાં પછી એના ગુણો વર્ણ, રસ, ગંધ અને સમગ્રપણે રૂપ એ બધાથી પણ જ્ઞાન જુદું છે, પૂતગળથી જુદું છે। એ જ રીતે પછી બીજા દ્રવ્યો લીધા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, એનાથી પણ જ્ઞાન જુદું છે, કર્મથી પણ જ્ઞાન જુદું છે। એ રીતે બધાથી જ્ઞાનને વ્યતિરેક છે એટલે કે ભિન્નતા છે એમ દર્શાવ્યું। અને એ પછી જીવ છે એ જ જ્ઞાન છે એ વાત સમજાવી। અને ત્યાર પછીથી જે પર્યાયો છે એ રૂપે પણ જીવ જ છે, એટલે સમ્યક દ્રષ્ટિ, સંયમ, અંગ પૂર્વરૂપ સૂત્ર એ રૂપે જીવ છે એટલે જ્ઞાન છે। અને પછી એમ પણ કહી દીધું કે ધર્મ, અધર્મ અર્થાત પુણ્ય, પાપ, શુભાશુભ ભાવ ને કારણે થતા જે ભાવ ધર્મ અધર્મના છે તો એને પણ જ્ઞાન કહ્યું। અને પછી એને છોડીને જે પ્રગટ કરવાનું છે એવી દીક્ષા, પ્રવૃત્યા એટલે નિશ્ચય, ચારિત્ર એ પણ જ્ઞાન છે। એમ જ્ઞાનને અનુભવ એવી વાત આચાર્ય ભગવાને કરી। એમાં આપણે પૂજ્ય ગુરુદેવે જે વાત કરી કે સંયમ, સમ્યક દ્રષ્ટિ અને અંગ પૂર્વરૂપ સૂત્ર છે તે જ્ઞાન છે, એ બધું આપણે સમજ્યા છીએ। અને અત્યારે ધર્મ, અધર્મ એ જ્ઞાન છે, આત્મા છે, ત્યાંથી વાત આપણે લઈશું। તો પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 195, ત્યાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આત્માની વાત કરતા આત્માના સ્વભાવની, આત્માના સામર્થ્યની એની વાત કરતા કહે છે કે આવો જ જ્ઞાન સ્વભાવ છે, જે કેવળ જ્ઞાન રૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, એવો જ જ્ઞાન સ્વભાવ છે।
અને સ્વભાવમાં તર્ક શું? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદ્ભુત અલૌકિક છે. તેનો પાર સમ્યક જ્ઞાન જ પામી શકે. સમ્યક દ્રષ્ટિ છે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંતે ચારિત્ર પ્રગટ થયું છે. એને જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ જણાયું છે. એટલે અંશે જે જ્ઞાન થયું છે એને જ ખ્યાલ આવે કે પૂર્ણ જ્ઞાન કેવું હશે. સર્વજ્ઞ પરમાત્મા ને પૂર્ણ જ્ઞાન છે, તો સર્વજ્ઞ પરમાત્માને કોઈ ખરેખર જાણતું હોય તો એ સમ્યક દ્રષ્ટિ છે. બાકી મિથ્યા દ્રષ્ટિ તો સર્વજ્ઞ પરમાત્માને ક્યાં જાણે છે? એ તો એ માર્ગે પણ આવ્યો નથી, પરમાત્માના માર્ગે પણ આવ્યો નથી. એ શું જાણે? એ શું જાણે કે કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંતા, અવિભાગ, પ્રતિછેદ છે? એ વાત એ શું જાણે? એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, અનંતા કેવળીને આ સમ્યક જ્ઞાન થયા પછી જે કેવળ જ્ઞાન થયું છે એ કેવળ જ્ઞાન એ અનંત પદાર્થોને જાણે છે, પદાર્થોની અનંતી પર્યાયોને જાણે છે, અને અનંતા કેવળીને પણ તે એક સમયમાં જાણે છે. આ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય સર્વને જાણે છે. સમ્યક દર્શન થયું છે એ શ્રુત જ્ઞાનની પર્યાય પણ એવડી જ છે. પણ પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે. આપણે ગઈ વખતે વાત કરી હતી કે જ્ઞાન અપેક્ષાએ ફેર છે. દર્શન એટલે દેખવું, દેખવાની અપેક્ષાએ આ હું અથવા આ આત્મા, તે હું, આ હું એવો જે અનુભવ અને એ વખતે થતું અતિન્દ્રિય આનંદનું વેદન, એમાં કોઈ ફેર નથી. પણ જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે. અને એને અહીંયા પ્રત્યક્ષ અને પરોક્ષની જે રીતે વાત કરી છે, તો પરોક્ષપણું કઈ રીતે છે એ ગઈ વખતે આપણે ઉદાહરણથી સમજ્યા છીએ. ફરીથી આજે વાત લઈએ કે આપણે બીજનો ચંદ્ર જોઈએ છીએ, તો બીજનો ચંદ્ર જોતા આખો પૂર્ણ ચંદ્ર છે એનો આકાર કેવો હશે એ ખ્યાલ આવી જાય છે. બીજનો આકાર જોઈએ છે એમાં જ આખો પૂર્ણ ચંદ્ર દેખાય છે. જે પ્રકાશિત ભાગ છે તેટલો બીજ છે, અને જે પ્રકાશિત ભાગ નથી એ પણ એમાં ખ્યાલ આવી જાય છે. એટલે કે આખો ચંદ્ર કેવો હશે, પૂર્ણ ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે તે તેમાંથી ખ્યાલ આવે છે. એટલે એ રીતે એને આપણે પરોક્ષ જાણવું કહી શકીએ. પણ એમાં એક વાત સમાયેલી છે કે એ માત્ર કલ્પિત નથી, એમાં પ્રત્યક્ષપણું પણ છે. પ્રત્યક્ષ આપણે બીજ જેટલો ભાગ પ્રકાશિત જાણીએ છીએ, જોઈએ છીએ એટલું પ્રત્યક્ષપણું છે, અને એના ઉપરથી બાકી જે અનુમાન થાય છે એ પરોક્ષપણું છે. બિલકુલ કઈ આકાશના ફૂલની વાત નથી. એમાં કાંઈક પ્રત્યક્ષપણું પડ્યું છે કે આપણે એટલો પ્રકાશિત ભાગને જોઈએ છીએ, અને એના ઉપરથી આપણે આગળ અનુમાન કરીએ છીએ કે આખો ચંદ્ર આવો હશે. એટલે એને આપણે પરોક્ષ રીતે જાણીએ છીએ. હજી પૂર્ણ ચંદ્ર નથી જોયો એ અપેક્ષાથી એને એમ કહેવાય. એવી જ રીતે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થયા છે, એનું જે સમ્યક જ્ઞાન, એ જ્ઞાનમાં એ આત્માને જાણે છે, અને આત્માને અને બીજા બધા પદાર્થોને આત્માથી જુદા એ જાણે છે. તો એ જાણવા વાળું જ્ઞાન એ બીજ જેવું છે. અને એ વખતે જે એને આ હું એવો જે અનુભવ અને અતિન્દ્રિય આનંદનું વેદન છે એટલું પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ છે અને પછી એ જાણે છે એ સમયે. એટલે કાંઈ છે જ નહીં, કલ્પના છે એમ વાત નથી, એને અનુભવ છે. પણ જ્ઞાનને કેવળ જ્ઞાનની અપેક્ષાએ વિચાર કરીએ તો એ પૂર્ણપણે જાણતો નથી. પણ જે જાણે છે એ જાણે છે તે અનુભવ સહિત જાણે છે. એટલે એટલું પ્રત્યક્ષપણું પડ્યું છે. અને જેમ આપણે કહ્યું તેમ બીજ ઉપરથી અનુમાન આખા ચંદ્રનું કરે છે, એવી રીતે જે આત્માનું જ્ઞાન જેટલું થયું છે એ ઉપરથી એને ખ્યાલ આવે છે કે પૂર્ણ આત્માનું જ્ઞાન કેવું હશે, એટલે કેવળ જ્ઞાન કેવું હશે એ ખ્યાલ આવે છે.
એટલે એ રીતે એ પરોક્ષપણું છે. એટલે જ્ઞાનની અપેક્ષાએ એ પ્રત્યક્ષ અને પરોક્ષપણું કહ્યું છે. કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. આત્માના દરેક પ્રદેશથી સીધું જ્ઞાન થાય છે એવું એ પ્રત્યક્ષ છે. બહુ સરસ વાત છે, શાંતિથી સમજવા જેવી વાત છે. આ દ્વારા આપણને સમ્યક દર્શનનું સંકિતનું મહાત્મ્ય સમજાય છે કે એવું સંકિત થતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. અને એ સમ્યક જ્ઞાન છે તે કેવળ જ્ઞાનનો અંશ છે ને એ અંશને જાણતા આખું કેવળ જ્ઞાન કેવું હશે, સર્વજ્ઞતા કેવી હશે એ સમજાઈ જાય છે. અને જે દર્શન એટલે જે અનુભવ થયો, જે આનંદનું વેદન આવ્યું એ તો બધાને સરખું છે. એ તિર્યંતના સમ્યક દર્શનમાં પણ એને એવું જ વેદન છે, મનુષ્યને પણ એવું જ વેદન છે અને પ્રભુને પણ એવું જ વેદન છે. એવું સંકિતનું મહાત્મ્ય છે, એવું સમ્યક દર્શનનું મહાત્મ્ય છે. એવા સમ્યક દર્શનને આપણે પ્રગટ કરવાનું છે. ગુરુદેવ અહીંયા જ્ઞાન અપેક્ષાની વાત કરતા સમજાવે છે કે જે પર્યાયમાં અનંત દ્રવ્ય ગુણ પર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજે સમયે, ત્રીજે સમયે એમ અનંત કાળ પર્યંત રહે છે. જે જ્ઞાનની પર્યાયની અંદર અનંત દ્રવ્ય ગુણ અને પર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજે સમયે, ત્રીજે સમયે એમ અનંત કાળ પર્યંત રહે છે. આવું કેવળ જ્ઞાન છે. આવી કેવળ જ્ઞાનની પર્યાય છે. એમાંથી કાંઈ ઓછું થતું નથી, આત્મામાંથી કાંઈ ઓછું થતું નથી. દરેક સમયે એમ કેવળ જ્ઞાનની પર્યાય થાય છે તો પણ એમાંથી કાંઈ ઓછું થતું નથી. આવો કોઈ ચૈતન્ય વસ્તુનો અદ્ભુત સ્વભાવ છે. કળશ 273માં એ આવ્યું કે આત્માનો સહજ અદ્ભુત વૈભવ છે. આ આત્માનો વૈભવ છે, એમાંથી કાંઈ ઓછું થતું નથી. અગુરુ લઘુત્વ ગુણ ની વાત કરીએ છીએ ત્યારે આપણે એનો સ્વીકાર કરીએ છીએ અને એમાં આવે છે કે સટગુણ હાનિ વૃદ્ધિ જે કેવળી ભગવાન જાણે છે એટલે કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. એવી સટગુણ હાનિ વૃદ્ધિ થવા છતાં આત્મામાં કાંઈ ઓછું કે વધતું થતું નથી. જે સમયે અનંત ગુણ વૃદ્ધિ છે તે જ સમયે અનંત ગુણ હાનિ છે. જે સમયે અસંખ્ય ગુણ વૃદ્ધિ છે તે જ સમયે અસંખ્ય ગુણ હાનિ છે. જે સમયે સંખ્યાત ગુણ વૃદ્ધિ છે તે જ સમયે સંખ્યાત ગુણ હાનિ છે. જે સમયે સંખ્યાત ભાગ વૃદ્ધિ છે તે જ સમયે સંખ્યાત ભાગ હાનિ છે. અને જે સમયે અસંખ્યાત ભાગ વૃદ્ધિ છે તે જ સમયે અસંખ્યાત ભાગ હાનિ છે. અને જે સમયે અનંત ભાગ વૃદ્ધિ છે તે જ સમયે અનંત ભાગ હાનિ છે. આમ 6 રીતે ગુણની વૃદ્ધિ અને હાનિ એ જ સમયે એક જ સમયમાં થાય છે અને આ કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. અગુરુ લઘુત્વ ગુણને કારણે આવી હાનિ વૃદ્ધિ જે કેવળી ગમ્ય છે એ હોવા છતાં પણ આત્માના સ્વરૂપમાં તો કાંઈ ફેર પડતો નથી. અને આ બધી વાત કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. અહીંયા ગુરુદેવે કેવળ જ્ઞાનનો સર્વજ્ઞતાનો મહિમા કર્યો છે અને પોતાનું સ્વરૂપ એવું છે એ વાત સમજાવી છે. આગળ કહે છે કે બેનશ્રીના વચનામૃતમાં આવ્યું છે કે આત્માના સ્વભાવમાં ઉણપ, અશુદ્ધિ કે આવરણ નથી. સ્વભાવનો વિચાર કરીએ તો સ્વભાવ તો એના ગુણને કારણે છે ને, તો પછી ગુણમાં કાંઈ એવું છે જ નહીં તો પછી એમાં ઉણપ, અશુદ્ધિ કે આવરણ ક્યાંથી થાય? એટલે આત્માના સ્વભાવમાં ઉણપ, અશુદ્ધિ કે આવરણ નથી. એના ઉપર વિચાર કરીએ તો આપણને થાય કે કેવું આત્માનું સ્વરૂપ છે, કેવું અદ્ભુત સ્વરૂપ છે. પોતે ભગવાન આત્મા છે. આ તો ત્રિકાળી સ્વભાવની વાત છે કે ત્રણેય કાળે પોતાનો સ્વભાવ કેવો છે એની અહીંયા તો વાત ચાલી રહી છે. પણ પર્યાય અપેક્ષાથી જોતા પર્યાયમાં સંસારીને ભાવ આવરણ છે
નથી એમ નહીં. પર્યાય અપેક્ષાથી વિચાર કરીએ, દ્રવ્ય અપેક્ષાથી તો એને નથી, પણ પર્યાય અપેક્ષાથી વિચાર કરીએ તો સંસારીને ભાવ આવરણ છે, સિદ્ધને એવા ભાવ આવરણ નથી. પણ એ ભાવ આવરણ છે છતાંય એને જડના આવરણ તો નથી. જડ કર્મ એ એને કઈ આવરણ કરે છે એમ તો નથી. પ્રવચનસારની 16મી ગાથામાં દ્રવ્ય અને ભાવ ઘાતીકર્મની વાત આવે છે. દ્રવ્ય ઘાતીકર્મ, ભાવ ઘાતીકર્મ, એટલે દ્રવ્ય ભાવ ઘાતીકર્મની વાત છે. જડ કર્મ તે દ્રવ્ય ઘાતીકર્મ છે અને પોતાની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા તે ભાવ ઘાતીકર્મ છે. કર્મ નડે છે, કર્મ નડે છે, ભૂખણિયું બોલે, કોઈકે કહ્યું એટલે એ બોલ્યા કરે છે, વર્ષોના વર્ષો કાઢી નાખે છે, 80 વર્ષનો થાય છે અને ઉપાશ્રયના કેટલાય પગલછણિયા ઘસી કાઢ્યા, કેટલી વખત જેટલા સાધુ આવ્યા બધાના એને પ્રવચનો સાંભળ્યા, બધું કર્યું, 2-4 પુસ્તકો વાંચ્યા, છતાં હજી એમનો એમ જ બોલે છે કે ભાઈ આ બધું કર્મને કારણે થાય, કર્મને કારણે વિકાર થાય એવું એ સમજે છે, એમ માને છે, અને કર્મ એને આવરણ કરે છે, અને કર્મ હટશે ત્યારે ધર્મ થશે. અહીંયા કહે છે કે ભાઈ જરાક સમજ, એ દ્રવ્ય જડ કર્મ છે એ તો તારી જાતના જ નથી, એ તો વસ્તુ જ જુદી છે અને એનું આવરણ તને નથી. એનું કાર્ય એના કારણે સ્વતંત્ર રીતે જે થાય છે તે થાય છે. અને જે ભાવઘાતી કર્મ છે એ ભાવઘાતી કર્મ એ પર્યાયમાં છે અને એ પર્યાયમાં થતો વિકાર એ તારી એ સમયની તત્કાલીન યોગ્યતાને કારણે છે. પોતાની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા એ ભાવઘાતી કર્મ છે. આ યોગ્યતા પડી હોય એટલે એને એમ જ વર્તવું પડતું હશે કે બીજી રીતે પણ એ વર્તી શકે. જરાક વિચાર કરીએ તો સમજાય કે આ ભાવઘાતી કર્મ જેને કહ્યા એ તો પોતાની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતાને કહ્યું. તો પોતાની પર્યાયમાં એવા વિકાર થવાની યોગ્યતા પડી છે એટલે વિકાર થઈ શકે. પણ યોગ્યતા પડી હોય એટલે કઈ આપણે એમ વિકાર કરવા એવું કોઈ દબાણ છે, એવું કોઈ ઉપરથી પ્રેશર છે, એવું કઈ કમ્પલ્ઝન છે? એમ તો નથી. યોગ્યતા પડી હોય એટલે આપણે એમ જ કંઈક કરીએ એવું તો નથી. વર્તમાનમાં પણ આપણને ઘણા પ્રકારની યોગ્યતા પડી છે. ઘણી વાર આ વાત તો આપણે કરી છે કે અત્યારે પણ આપણે નાના બાળકની જેમ કૂદકા મારીએ, પાણીમાં છબછબિયા કરીએ, આવી બધી યોગ્યતા પડી છે, પણ આપણે એવું કઈ કરતા નથી. આપણે પુખ્ત થયા છીએ એટલે એ બધું કરતા નથી. બાળક જેવી ચેષ્ટાઓ કરવાની યોગ્યતા વર્તમાનમાં આપણામાં પડી છે, પણ આપણે એ કઈ કરતા નથી. વાંદરાની જેમ દાંતિયા કરવાની યોગ્યતા પણ આપણામાં પડી છે. પ્રાણીની જેમ 4 પગે ચાલી શકીએ એવી યોગ્યતા આપણામાં પડી છે, પણ આપણે એ બધું કરતા નથી. કેમ કે આપણે સમજ્યું છીએ, આપણે પુખ્ત થયા છીએ. તો આ યોગ્યતા છે કે જેને કારણે એને એવા વિકારી ભાવ થાય છે. એ યોગ્યતા એ પડી હોય તો ભલે પડી, એથી કઈ આપણે એવા વિકારી ભાવે થવું એમ તો કોઈ કહેતું નથી. એ યોગ્યતા રૂપે પડ્યું છે. પોતાની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા તે ભાવઘાતી કર્મ છે. બહુ સરસ વાત એ સમજાવી છે પ્રવચન સારની અંદર. જો જીવ ધારે, જાગૃત થાય તો એવા વિકારી ભાવે ન થાય. શુભાશુભ ભાવ થાય તો એનાથી પોતે અલિપ્ત રહે, એને દ્રષ્ટા જ્ઞાતા ભાવે જાણે. એવા ભાવ આવે પૂર્વકર્મના ઉદયને કારણે તો પણ એનાથી પોતે અલિપ્ત રહી શકે. એ રૂપે ન થાય, એમાં એકત્વ ન કરે, એમાં મમત્વ ન કરે, એમાં ઇષ્ટ અનિષ્ટ પણ સ્થાપે નહીં અને એનાથી પોતે જુદો પડી જાય, એવી પણ એનામાં યોગ્યતા એ સમયે રહી છે. જે સમયે શુભ કે અશુભ ભાવ છે, વિકાર થયો છે, એ જ સમયે એનું એ જ્ઞાન કરે છે. જ્ઞાનની પર્યાય એ વિકારની એ જ સમયે જાણે છે જ્યારે વિકાર થયો છે. એટલે જો એ જાગૃત થાય કે આ વિકાર થયો, એમ એ જાગૃત થાય અને એનાથી એ અલિપ્ત થઈ જાય કે હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું અને આ વિકારને મારે કાંઈ સંબંધ નથી, તો એવું એ કરી શકે એવો છે. યોગ્યતા છે. યોગ્યતા છે એટલે એમ જ કરવું પડે એમ નથી. યોગ્યતા આખી વસ્તુ જુદી છે. કોઈ પણ પ્રકારની યોગ્યતા હોવી અને એવા યોગ્યતા રૂપે પરિણમી જમવું, એ બે વાતમાં ફરક છે.
અહીંયા જાગૃતિ રાખવાની વાત આપણને ખ્યાલમાં આવે છે કે આપણે જો જાગૃતિ રાખીએ તો આપણને પૂર્વ બાંધેલા જે કર્મ, એ જે ભાવઘાતી કર્મ, એ પણ કાંઈ કરતા નથી. આપણે સમ્યક દર્શન પ્રગટ કરી શકીએ એવા સક્ષમ છીએ. જો એવું હોત કે યોગ્યતા પ્રમાણે જ વર્તવું પડે તો કોઈ સમ્યક દર્શન પ્રગટ કરી શકે જ નહીં. વિકાર ભાવે વિભાવ ભાવે થવું જ પડતું હોય અને એમ જ એ થતું હોય તો કોઈ સમ્યક દર્શન ના પ્રગટ કરી શકે. કેવળ જ્ઞાનની તો વાત જ ક્યાં રહી. બહુ સરસ વાત ગુરુદેવે પ્રવચનસારની 16મી ગાથામાંથી અહીંયા આપણને આપી દીધી છે. મૂળ વાત તો એ કરી રહ્યા છે ગુરુદેવ કે ભાઈ ભગવાન આત્માનો કેવો સ્વભાવ છે, કેવું આ આત્મતત્વ છે, એનો તો મહિમા લાવ ને. એનો મહિમા તારે લાવી અને તારું સામર્થ્ય જે એને પ્રગટ કરવાનું છે, પર્યાયમાં એવા તારા સ્વભાવને પ્રગટ કરવાનું તારું સામર્થ્ય છે, એ દ્વારા તું એને પ્રગટ કર, એને એ રીતે તું અનુભવ. અહીંયા તો એ વાત સિદ્ધ કરવી છે કે જ્ઞાન છે એ જ આત્મા છે. જ્ઞાન નામ આત્મા, એ આત્મા છે એ વાત અગાઉ કરી છે અને એના ઉપરથી એ વાત કરવી છે કે જ્ઞાન એ આત્મા એ પર્યાયમાં એટલે પુણ્ય પાપ રૂપે પણ એ જ છે. જેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ની વાત કરી, સમ્યક દ્રષ્ટિની વાત કરી, સંયમની વાત કરી, એને જ્ઞાન કહ્યું, એને આત્મા કહ્યું. એ રીતે અહીંયા એની વાત ચાલી રહી છે કે જ્ઞાન છે એ પુણ્ય પાપ છે. જ્ઞાન નામ આત્મા જ પુણ્ય પાપ છે એટલે એ પર્યાય છે એને કહ્યું છે. અને એ અહીંયા તો સમજાવી રહ્યા છે. કેમ કે ત્રિકાળી જે અંશી, તેના અંશમાં આ ભાવો ઉત્પન્ન થાય છે. કયા ભાવો? પુણ્ય પાપના ભાવો. એ ક્યાં ઉત્પન્ન થાય છે? કોને ઉત્પન્ન થાય છે? એ જીવને ઉત્પન્ન થાય છે. ત્રિકાળી જે અંશી, અંશી અને અંશ. અંશી એટલે જેની અંદર અંશો રહ્યા છે એને અંશી કહેવામાં આવે. એમાં આ ભાવ ઉત્પન્ન થાય છે. એ છે કે ત્રિકાળી જે અંશી, તેના અંશમાં આ ભાવો ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય તે એનું સામાન્ય સ્વરૂપ છે. જો ઉત્પન્ન થાય છે એટલે એ દ્રવ્યમાં કઈ થાય છે એમ એનો અર્થ નથી થતો. ઉત્પન્ન થાય છે એટલે પર્યાયમાં થાય છે. આ અંશ, આ વિભાવ ભાવ, શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ જે છે એવો અંશ, એવી પર્યાય એ ઉત્પન્ન થાય છે. તો એમાં એ દ્રવ્યની અંદર ઉત્પન્ન થાય છે એમ નથી. એમ ન લઈ લેવું કે એ દ્રવ્યમાં થાય છે, એમ નથી. એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય તે સામાન્ય, એ એનું સામાન્ય સ્વરૂપ છે. અને આ જે પર્યાયો, એમાં નિર્મળ પર્યાય હોય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, ચારિત્રની, કે પછી શુભાશુભ ભાવની મલિન પર્યાયો હોય, એ પર્યાયો એ એનું વિશેષ સ્વરૂપ છે. ત્રિકાળી દ્રવ્ય જીવનું એ સામાન્ય સ્વરૂપ છે અને આ નિર્મળ તથા મલિન પર્યાયો એ જીવનું વિશેષ સ્વરૂપ છે. એટલે દ્રવ્ય અને પર્યાય મળીને જીવ છે. સામાન્ય અને વિશેષ બંને થઈને આખી વસ્તુ છે. એમાં આ જે બીજો અંશ જે છે પર્યાય, એ પર્યાયને આપણે કાઢી નાખીએ તો આખી વસ્તુ સિદ્ધ ન થાય. પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. આ વિશે આપણે ગઈ વખતે વિચાર કર્યો હતો, કદાચ બધાને યાદ હશે કે જીવ અનાદિથી છે અને જ્યાં સુધી એ કેવળ જ્ઞાન પ્રગટ કરતો નથી ત્યાં સુધીનો એનો અનંત કાળ જે છે એ અનંત કાળમાં એને અનંત પર્યાયો પણ થઈ. તો એ અનંત પર્યાય સહિત એ જીવ હતો. હવે એ અનંત પર્યાય જે થઈ એ તો વિભાવ ભાવરૂપ પર્યાય થઈ, વિકારી ભાવરૂપ પર્યાય થઈ, અશુદ્ધ પર્યાય થઈ. કોઈ શુદ્ધ પર્યાય તો હતી નહીં. જીવની આદિ નથી, અનાદિથી છે. અને જ્યાં સુધી એ સિદ્ધ નથી થતો ત્યાં સુધી એનો અનંત કાળ ગયો. તો એ અનંત કાળ દરમિયાન એ દ્રવ્ય, જીવ દ્રવ્ય પર્યાય વિનાનું તો હતું નહીં. એને કોઈને કોઈ પર્યાય તો હતી. એને 4 ગતિના ભ્રમણ હતા અને એમાં દરેક સમયે એની પર્યાય તો હતી. પણ બધી પર્યાય કેવી હતી? વિભાવ પર્યાય, શુભાશુભ ભાવરૂપ પર્યાય હતી. તો હવે આપણે એમ કહીએ કે આ બધી પર્યાય છે તે જીવ નહીં, એમ કરીને બધી પર્યાયને કાઢી નાખીએ
તો પછી એ અનંતકાળ સુધી જીવ પર્યાય વિનાનો થઈ જાય. આત્મદ્રવ્ય પર્યાય વિનાનો તો હોય ને. એટલે ગઈ વખતે આપણને એ વાત ગુરુદેવે સમજાવી કે ભાઈ જો તું બધી પર્યાયને કાઢી નાખીશ, શુભાશુભ ભાવો રૂપ જે પર્યાયો થઈ એને તું કાઢી નાખે તો જીવ દ્રવ્ય જ સિદ્ધ નથી થતું. એટલે તારે સ્વીકારવું જ પડે કે એ અનાદિથી જ્યાં સુધી એની સિદ્ધ દશા નથી થતી ત્યાં સુધીની બધી પર્યાય છે તે જીવ રૂપે જ છે. એ જીવ જ છે. એ વિનાનો જીવ છે એમ હોઈ શકે જ નહીં. કેમ કે શુદ્ધ પર્યાય તો સિદ્ધ થયા પછીથી થાય છે. સિદ્ધ થાય પછીથી બધી નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય થાય છે. એ પણ અનંત છે. તો એ જ રીતે પૂર્વે એને અનંત પર્યાયો એ અશુદ્ધ ભાવે કરી છે એટલે એનો પણ સ્વીકાર તો કરવો જ રહ્યો. એટલે જ્યારે જીવનો સ્વીકાર કરીએ ત્યારે એને દ્રવ્ય અને પર્યાય સહિત જ સ્વીકારવો પડે અને પર્યાયમાં નિર્મળ અને મલિન બંને પ્રકારની પર્યાયોને લેવી જ પડે. એમાંથી કોઈને કાઢી શકાય નહીં. નહીતર પછી આખી વસ્તુ સિદ્ધ નહીં થાય. આખી વસ્તુ જેમ છે તેમ રહેતી નથી. અહીંયા દ્રવ્ય પર્યાય બંને જીવનું સ્વરૂપ છે એમ અહીંયા સમજાવવું છે, એ સિદ્ધ કરવું છે. એટલે પર્યાયની વાત કરી તો પછી એમ કહ્યું કે આત્મા છે એ સંયમ છે એટલે સંયમ તો પર્યાય છે. આત્મા સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દર્શન છે તે તો પર્યાય છે. અને તો પછી આ પુણ્ય પાપ છે એમ કહ્યું તો એ પણ પર્યાય છે. તેમાં શું વાંધો છે? એ તો પર્યાય જ ને. આપણે તો બધી પર્યાય લેવી પડશે ને. પણ આગળ પછી ગુરુદેવ કહે છે જે વાત એ સમજવા જેવી છે કે પુણ્ય પાપની વાતને આચાર્ય ભગવાને ભલે જીવ કયો પણ સાથે ને સાથે એનાથી ધર્મ નથી થતો એ અટકવાનું સ્થાન છે એમ પણ કહી દીધું છે. અને એને છોડીને પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે એ વાત પણ આ બધી ગાથામાં સાથે દીધી જ છે. એટલે હવે જે વાત આવે છે કહે છે પાના નંબર 196 ઉપર કે જ્ઞાન જ પ્રવૃત્ત્યા છે, દીક્ષા છે, નિશ્ચય ચારિત્ર છે. એમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય સાધિત દેખવો. નિશ્ચય સાધિત દેખવો એટલે કે એ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો, નિશ્ચય વડે સિદ્ધ થયેલો જાણવો, અનુભવવો. જ્ઞાન જ દીક્ષા છે, જ્ઞાન જ નિશ્ચય ચારિત્ર છે. એમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે અવ્યતિરેક એટલે અભિન્નપણું નિશ્ચયથી સિદ્ધ થયેલું સમજવું અને એવું અનુભવવું. કહે છે કે જ્ઞાન જ પ્રવજ્યા દીક્ષા છે. કહે છે કે આ લુગડા કાઢી નાખ્યા અને 5 મહાવ્રત 12માં પાળ્યા એટલે નગ્ન દિગંબર થયા એટલે દીક્ષા થઈ ગઈ એમ નહીં. એમાં કોઈની ટીકા કરવાની વાત નથી, પણ વસ્તુનું સ્વરૂપ સમજાવવાની વાત છે. સમ્યક દર્શન નથી અને માત્ર બાહ્ય ચારિત્ર લઈ લે એટલે દીક્ષા થતી નથી. અંતરંગ દશા છે એ દ્વારા ચારિત્ર છે, બાહ્ય દશા દ્વારા ચારિત્ર નથી. અઘરી વાત છે, આપણી વાત લાગે પણ વસ્તુનું સ્વરૂપ એમ જ છે. અજ્ઞાની મુનિના બાહ્ય દેખાવને જુએ છે, અંતરંગ દશાને જાણતા નથી. એટલે એવું સમ્યક દર્શન વિનાનું અનુકરણ કરે અને પોતે પોતાને મુનિ કેવડાવે તો એમાં એને અનંતકાળ સુધી રખડવાનું થશે, બીજું કાંઈ નહીં થાય. બાહ્ય ચારિત્રને કારણે પુણ્યનો બંધ થશે અને દેવલોકમાં જશે અને ફરી પાછો ત્યાંથી નીકળીને મનુષ્ય કે તિર્યંજમાં જશે. અને એવું તો આપણે અનાદિથી કરતા આવ્યા છીએ. કંઈ આ જીવે દીક્ષા નથી લીધી એમ તો બન્યું નથી. એટલે ગુરુદેવનો આશય એવો છે કે ભાઈ તું સાચા અર્થમાં દીક્ષા ગ્રહણ કર. પ્રવૃત્ત્યા કાંઈ નાની વસ્તુ નથી. અંતરંગ દશા એવી પ્રગટ કર અને દીક્ષા લે. એટલા માટે સમજાયું છે. કોઈને અહીંયા ક્રિટિસાઇઝ કરવાની વાત નથી, કોઈને અહીંયા નીચો દેખાડવાની એવી કોઈ વાત નથી. અહીંયા કહે છે કે આ સંસારી પ્રાણીઓ વિષય કસાયની પ્રવૃત્તિમાં રોકાયેલા રહે એ તો એકલું પાપ છે. જે દીક્ષા નથી લેતા અને વિષય કસાયમાં જ રોકાયા છે, સંસારમાં રખડે છે, એ તો એકલું પાપ જ છે. ઘણો કાળ તો એનો એમાં જ જતો રહે છે. અહીં વિશેષ વાત એમ છે કે કોઈ દિગંબર દશા ધારણ કરે,
અને દયાદાન વ્રત આદિ પાળે એટલે એને દીક્ષા એટલે ચારિત્ર થઈ ગયા એમ નહીં. દયાદાન આદિ શુભ ભાવ છે એ રાગના પરિણામ, એ પણ પર સમય છે, એ સ્વ સમય નથી, એ આત્મા નથી, આત્માથી એ જુદા છે. તેનું લક્ષ છોડી અને અંદર સ્વ સમયમાં આવ ભાઈ એમ અહીંયા કહેવું છે. એવી દીક્ષા ગ્રહણ કરો. આત્મા જ પ્રવજ્યા છે, અર્થાત આત્માને છોડી કોઈ પ્રવજ્યાનું ચારિત્રનું સ્વરૂપ જ નથી. પ્રવજ્યા એ ચારિત્ર છે અને એ આત્માથી કઈ જુદું નથી. શરીર સાથેની જે નિયમબદ્ધ ક્રિયાઓ, નિયમબદ્ધ પ્રવર્તન, એને ચારિત્ર કહીએ અને આત્માની કોઈ વાત જ ન હોય એમ કેમ બને? ચારિત્ર આત્માને છે કે શરીરને છે? શરીર જે છે એ તો પૂતગળની અવસ્થા છે, અને પૂતગળની અવસ્થા એ નગ્ન રૂપે હોય, ઉપવાસ રૂપે હોય એટલે આહાર ન ગ્રહણ કરવા રૂપે હોય, અપરિગ્રહ રૂપે હોય, આ બધું એ તો શરીરનું થયું. તો એ શરીર રૂપે દીક્ષા છે, શરીર રૂપે ચારિત્ર છે કે આત્મા રૂપે ચારિત્ર છે? ચારિત્ર પ્રવજ્યા એ આત્માની દશા છે, એ કઈ શરીરની દશા નથી. પણ જયારે આત્માની એવી દશા થઈ હોય ત્યારે બાહ્યમાં એવું હોય, શરીરમાં એ પ્રમાણે હોય, શરીરની બધી જ ક્રિયાઓ એ જ પ્રમાણે થતી હોય. એ નગ્ન દિગંબર મુનિપણું પણ હોય અને ઉપવાસ આદિ તપ પણ હોય, બધું એ જ પ્રમાણે હોય. 28 મૂળ ગુણ સહિત એવું ચારિત્ર બાહ્યમાં હોય. પણ ચારિત્ર તો અંતરંગ વસ્તુ છે અને એની સાથે રહેલી એ બાહ્ય વસ્તુ છે, એટલે એને સહકારી કારણ કે વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. પણ ચારિત્ર એ આત્માને છે, એ આત્માની દશા છે, એ કઈ જળ એવા શરીરની દશા નથી. જળ શરીરને ચારિત્ર હોય, ચારિત્ર કોને હોય? ચેતન ભગવાન આત્માને ચારિત્ર હોય, જળને કઈ ચારિત્ર હોતા નથી. એ વાત અહીંયા સમજાવી છે કે આત્મા જ ચારિત્ર છે, આત્મા જ પ્રવજ્યા છે. આત્માને છોડીને, આત્મા સિવાય બીજે ક્યાંય ચારિત્ર હોય જ નહીં. કોઈ જળમાં ચારિત્ર હોય, બીજે ક્યાંય ચારિત્ર ન હોય. આ બીજા બધા 5 અજીવ દ્રવ્ય છે એની અંદર કઈ ચારિત્ર છે? ચારિત્ર છે જ નહીં. ચારિત્ર ગુણ આત્માનો છે તો આત્માને ચારિત્ર હોય, શરીરને ચારિત્ર નથી હોતું. પણ એ વખતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે જેને એવું ચારિત્ર છે તેને બાહ્યમાં પણ એવું વ્યવહાર ચારિત્ર હોય છે. એટલે પ્રવજ્યા એટલે ચારિત્રનું સ્વરૂપ એ આત્મા સિવાય જુદું નથી, આત્માને છોડીને નથી. દયાદાન વ્રતનો શુદ્ભાવ એ પ્રવજ્યાનું સ્વરૂપ નથી, એ આત્માનું સ્વરૂપ નથી, એ પ્રવજ્યા નથી. ચોથા પેરેગ્રાફમાં આગળ કહે છે કે આત્મા જ પ્રવજ્યા નામ ચારિત્ર છે. 5 મહાવ્રતનું પાલન તે ચારિત્ર એમ નહીં. આ કોઈના અનાદર માટે વાત નથી. આત્મા અંદર આનંદ સ્વરૂપ પ્રભુ છે, તેનો અનાદર કોણ કરે? આ તો માર્ગ આવો છે ભાઈ. 5 મહાવ્રતના પરિણામને જ ચારિત્ર માની એમાં તું સંતોષાઈ જાય, એમાં તું સંતુષ્ટ થાય તો તને ભારે નુકસાન છે ભાઈ. કેમ કે નિર્મળ આનંદ પ્રભુ આત્મા પોતે જ ચારિત્ર છે. આત્મા ચૈતન્ય ઘન પ્રભુ પોતે જ પ્રવજ્યા છે. સ્વ સ્વરૂપમાં અંતર્લીન થયેલી દશા ચારિત્ર છે અને તે પોતે જ છે. તેમાં રાગનું આલંબન ક્યાં છે? શુભ ભાવનું આલંબન નથી. શુભ ભાવને અવલંબીને દીક્ષા નથી, શુભ ભાવને અવલંબીને ચારિત્ર નથી. તો છેલ્લું વાક્ય સમજવાનું છે. એમાં રાગનું આલંબન ક્યાં છે એમ કહ્યું ને, એટલે તેમાં એટલે આ ચારિત્ર છે એમાં રાગનું આલંબન નથી એમ કેવું છે. ચારિત્રને કોઈ બીજાની અપેક્ષા નથી, એ કોઈ બીજા ઉપર અવલંબતું નથી. ચારિત્ર બીજા કોઈ ઉપર આધારિત નથી. એને શુભભાવ હોય ત્યારે ચારિત્ર થાય એમ નથી. શુભભાવને અવલંબીને ચારિત્ર નથી. ચારિત્ર તો પોતાની શુદ્ધ દશા છે, પોતાના પરિણામ છે, પોતાના નિર્મળ પરિણામ છે. એ માત્ર પોતાના સ્વભાવને કારણે છે. જ્યારે એ પોતાના સ્વભાવ તરફ વળે છે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે.
એટલે એમાં પરની અપેક્ષા આલંબન છે જ નહીં, શુભ ભાવનું પણ આલંબન નથી, એ માત્ર શુદ્ધ ભાવ રૂપે ચારિત્ર છે. આમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે કહે છે કે અવ્યતિરેક નિશ્ચય સાધિત દેખવો. આ જે પર્યાયોની વાત કરી, જીવની પર્યાયની વાત કરી, સંયમ, સમ્યક દર્શન અને આ શુભાશુભ ભાવની જે વાત કરી, એ બધાની સાથે જ્ઞાનનો એટલે આત્માનો અવ્યતિરેક નિશ્ચય સાધિત દેખવો. નિશ્ચય સાધિત દેખવો એટલે એ એમ જ સમજી અને અનુભવવો. શું અનુભવવું છે? કે પોતાનું સ્વરૂપ જે છે એ શુદ્ધ નિર્મળ છે અને આ શુભાશુભ ભાવ આવે છે એ એનાથી જુદા છે, પરંતુ એ એના છે, પોતાના છે, અને એ પોતાની વિકારી દશા છે. કાં તો એવી વિકારી દશા અજ્ઞાનને કારણે છે, પણ અહીંયા તો જ્ઞાનીની વાત છે એટલે એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થયેલી દશા છે એમ જ સમજવું. પણ છે તો એ જીવ જ, અહીંયા દર્શાવવું એ છે. એટલે કહે છે કે આમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે કહે છે કે અવ્યતિરેક નિશ્ચય સાધિત દેખવું. અહીં જ્ઞાન શબ્દે આત્મા સમજવું. મલિન અને નિર્મળ પર્યાયો સાથે આત્માને જુદાઈ નથી, અભિન્નતા છે, અવ્યતિરેક છે એમ નિશ્ચયથી સિદ્ધ થયેલું જાણવું. પર્યાયમાં જે શુદ્ધતા અશુદ્ધતા છે તે આત્મા જ છે એમ નિશ્ચય જાણવું. કેમ કે તમે અશુદ્ધ પર્યાયને કાઢી નાખશો તો પછી અનંત કાળ સુધી જે અશુદ્ધ પર્યાય સહિત આત્મા રહ્યો એનું શું? એ બધો કાળ આખો જીવને અશુદ્ધ પરિણામ થયા, અનાદિથી જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધીના પરિણામ, એનું શું? એટલે એ અશુદ્ધતા હતી અને અશુદ્ધતા હતી એ પણ જીવની જ હતી એમ અહીંયા તો સિદ્ધ કરવું છે. મૂળ વાત અહીંયા એ દર્શાવી છે કે પરદ્રવ્યથી જુદો ભગવાન આત્મા છે. એટલે પરદ્રવ્યથી જુદો દર્શાવ્યો છે ત્યારે જીવના જે અશુદ્ધ ભાવ છે, એવા પરિણામ થયા છે, એવી પર્યાય થઈ છે, એને પણ આત્મા કહ્યો છે. પણ એનો અર્થ એમ નથી કહ્યું કે એ પરિણામ થયા છે એ સારા છે, એવી હજી સુધી વાત નથી કરી. ઉલટું એને તો એમ કહેશે કે એવા અશુદ્ધ જે ભાવ થયા, એવા પરિણામ થયા, એવા પરિણામ હવે ન થાય અને પોતાના સ્વભાવ ભાવને કારણે થતા નિર્મળ પરિણામ હંમેશને માટે થાય એવું કરવું, એવું અનુભવવું, એનું નામ ધર્મ છે, એ મોક્ષ માર્ગ છે. હવે એ વાત સમજાવશે. એટલે પહેલા તો આ વાતને પર્યાયને જીવ કયો અને એની સાથે આ શુભ અને અશુભ ભાવ, ધર્મ ને અધર્મને પણ જીવ કયા, અને એમ જીવ કયા છે પછી હવે એને જુદા પાડશે. એ સ્વભાવગત નથી. જીવને શુભ કે અશુભ ભાવ, ધર્મ અધર્મના પરિણામ જે થયા છે એ એના શુદ્ધ સ્વભાવને અવલંબતા નથી. એ વાત હવે પછીથી જુદી પાડે છે. એટલે આચાર્ય ભગવાને આ કહ્યું છે એટલે એમ નહીં માની લેવું કે કાંઈ નહીં, શુભાશુભ ભાવ છે એ પણ જીવ છે ને, એમ કહેવાનો આશય નથી. હજી આગળની ગાથાઓમાં એ વાત હજી આચાર્ય ભગવાન કહે છે. એટલે જુઓ આગળ કહે છે 157માં પાના ઉપર ટીકામાં શું કહ્યું છે આચાર્ય ભગવાન? કહે છે કે હવે એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે, પરદ્રવ્યો સાથે વ્યતિરેકની વાત સૌથી પહેલા જ કહી. એમને શ્રુતની સાથે, શબ્દની સાથે, ઉદ્ગળના ગુણોની સાથે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, આકાશ, કર્મ, આ બધા એ પરદ્રવ્યો, એ પરદ્રવ્ય સાથે વ્યતિરેક છે એટલે ભિન્નતા છે. એક વાત આ. અને સર્વ દર્શન આદિ જીવ સ્વભાવો સાથે અવ્યતિરેક છે. જીવના જે સ્વભાવ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ બધા જે જીવના સ્વભાવો છે એની સાથે એને અભિન્નતા છે. બે વાત શું કહે છે કે એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક એટલે ભિન્નતા વડે, અને સર્વ દર્શન આદિ જીવ સ્વભાવો સાથે અવ્યતિરેક એટલે અભિન્નતા વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું જ્ઞાન છે તે રહેલું છે, અવસ્થિત છે. હવે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ કઈ રીતે દૂર થાય છે એ વાત ગુરુદેવ વધારે આગળ સમજાવે છે. પણ અતિવ્યાપ્તિ એટલે જે એકમાત્ર જેને એનું વર્ણન થતું હોય એના સિવાય બીજામાં પણ જો વ્યાપતું હોય એવો જો ગુણ હોય તો એને આપણે એમ કહીએ છીએ કે એ અતિવ્યાપ્તિ થઈ.
અતિવ્યાપ્તિને કારણે એનો એ મૂળ ગુણ કહી શકાય નહીં. જેના દ્વારા એ જાણવામાં આવે એને એ અતિવ્યાપ્તિનો દોષ લાગુ પડે. દાખલા તરીકે અસ્તિત્વ લઈએ ને આપણે એમ કહીએ કે અસ્તિત્વ એટલે આત્મા, તો અસ્તિત્વ ગુણ જે છે એ તો બીજા દ્રવ્યોમાં પણ છે. એટલે અસ્તિત્વ ગુણને કારણે આત્મા એકલો જ પ્રસિદ્ધ થતો નથી. એટલે એમાં તો અતિવ્યાપ્તિનો દોષ લાગે છે. અને બીજું એવો ગુણ લઈએ કે જે એનામાં હોય જ નહીં દ્રવ્યમાં, તો એ અવ્યાપ્તિ થઈ જાય. જેના દ્વારા આપણે કોઈ પણ દ્રવ્ય જણાવતા હોઈએ અને એ દ્રવ્યની અંદર એ ગુણ હોય જ નહીં તો અવ્યાપ્તિ થઈ જાય. જેમ કે કોમ્પ્યુટરને ચેતન કહીએ તો એ અવ્યાપ્તિ થઈ ગઈ છે, એમાં એ ગુણ છે જ નહીં. એટલે એવું અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ વિનાનું જ્ઞાન છે તે રહેલું છે, અવસ્થિત છે. એટલે એવું જ નિશ્ચળ રહેલું છે, બદલાયા વિનાનું, અને એવું જ તમારે જાણવું, એમ અહીંયા તો સમજાવવું છે. એટલે અતિવ્યાપ્તિને દૂર કરી છે અને અવ્યાપ્તિને દૂર કરી છે. કઈ રીતે? કે પરદ્રવ્યો જે છે એની સાથે એને ભિન્નતા છે. પરદ્રવ્યો સાથે એને ભિન્નતા છે. એટલે ત્યાં અતિવ્યાપ્તિ થતી નથી, કેમ કે ત્યાં જ્ઞાન છે જ નહીં. પરદ્રવ્યો સાથે ભિન્નતા છે એટલે ત્યાં એને જ્ઞાન, પરદ્રવ્યમાં જ્ઞાન નથી ને, પરદ્રવ્યમાં ચેતનપણું છે જ નહીં. એટલે ચેતનપણાની અતિવ્યાપ્તિ થતી નથી. પરદ્રવ્યોને જ્ઞાન સાથે ભિન્નતા છે એમ કહેવું, એનો અર્થ એ છે કે પરદ્રવ્યોને વિશે જ્ઞાન નથી, એટલે જ્ઞાનની અતિવ્યાપ્તિ થતી નથી, માત્ર જ્ઞાન જીવને વિશે જ છે. એટલે એ રીતે અતિવ્યાપ્તિ દૂર થઈ. અને અવ્યાપ્તિને દૂર કરવામાં કઈ રીતે થયું? તો કે જ્ઞાન છે તે જીવને વિશે છે, અને પછી એટલે સુધી વાત કરી કે જીવની પર્યાય પણ જ્ઞાન છે. દરેક હાલતમાં જ્ઞાન રહેલું છે. જીવની દરેક અવસ્થા જ્ઞાન તો રહેલું જ છે. એટલે ક્યાંય જીવને વિશે એમ નથી કે જ્ઞાન ન હોય. એટલે એ રીતે અવ્યાપ્તિ પણ દૂર થાય છે. અહીંયા કહે છે કે આવું જ્ઞાન છે તે નિશ્ચળ છે એમ દેખવું, એમ સ્વસંવેદનથી અનુભવવું. હવે એ સિવાય જ્ઞાનને વિશે થોડીક વાત બીજી પણ લીધી છે કે આ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ એને દૂર કરતું થતું જ્ઞાન કઈ રીતે છે તો એ બતાવતા કહે છે કે એ પુણ્ય પાપ શુભાશુભ ભાવને દૂર કરીને, એટલે કે છે કે અનાદિથી જે આ શુભાશુભ ભાવ છે કે જેનું મૂળ કારણ વિભ્રમ છે, એવા શુભાશુભ ભાવ કે જે આત્માના નથી, એટલે સ્વસમય નથી પરંતુ પર સમય છે, એને દૂર કરીને આ જ્ઞાન અવસ્થિત છે. એટલે કે છે અહીંયા કે અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ અધર્મ રૂપ પુણ્ય પાપ શુભાશુભ ભાવ રૂપ પર સમયને દૂર કરીને, હવે પર સમયને દૂર કર્યા એ સિવાય બીજું શું કરે છે એવા જ્ઞાનને દેખવામાં? તો કે છે કે પોતે જ પ્રવજ્યા રૂપ પામીને, અર્થાત પોતે જ નિશ્ચય ચારિત્ર રૂપ દીક્ષાપણાને પામીને, એક તો પર સમયને દૂર કરે છે. પર સમય શું છે? શુભાશુભ ભાવ રૂપ પરિણમન એ પર સમય છે. અને શુભાશુભ ભાવ રૂપ પરિણમન નું કારણ શું છે? તો કે વિભ્રમ છે, મિથ્યાત્વ છે, ઊંધી માન્યતા છે, ખોટી માન્યતા છે. જે જ્યાં નથી, જે જેવું નથી એવું માનવાને કારણે એને ભ્રમ થાય છે. એટલે શુભ કે અશુભ ભાવ થાય છે. અને એ શુભ કે અશુભ ભાવ છે એ આત્માનો સ્વભાવ નથી, એટલે એને પર સમય કહ્યો. તો એવા પર સમયને દૂર કરીને, આ તો નાસ્તિકની વાત થઈ. અને બીજું સાથે શું કરે છે કે પોતે જ પ્રવજ્યા રૂપ પામીને, અર્થાત પોતે જ નિશ્ચય ચારિત્ર રૂપ દીક્ષાપણાને પામીને. આપણે હમણાં જ વાત કરી કે પ્રવજ્યા શું છે? પોતે જ છે, એ જ જ્ઞાન છે. તો પોતે એ જ ચારિત્ર છે, તો પોતે જ નિશ્ચય ચારિત્ર રૂપ દીક્ષાને પામીને દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, પોતે જ પ્રવજ્યા રૂપ પામીને શું કરે? પોતે જ ચારિત્ર રૂપ થાય, એટલે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થાય એવી સ્થિતિ થાય.
એટલે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, પર સમયને દૂર કરીને અને સ્વસમયને પ્રાપ્ત કરીને. સ્વસમય એટલે શું? કે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિતિ થવી એનું નામ સ્વસમય. એટલે પર સમયને દૂર કરીને અને સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષ માર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું જ્ઞાન. મોક્ષ માર્ગને પોતામાં જ પરિણત કરીને જેણે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું જ્ઞાન કે જે ત્યાગ ગ્રહણથી રહિત છે, સાક્ષાત સમય સારભૂત. સાક્ષાત સમય સારભૂત એટલે આત્મા રૂપ, સ્વરૂપ રૂપ છે, પરમાર્થ રૂપ શુદ્ધ જ્ઞાન. એ એક નિશ્ચળ રહેલું છે એમ જાણવું, એમ અનુભવથી સંવેદવું, એવા સ્વસંવેદનથી એવો અનુભવ કરવો. બહુ સરસ વાત કરી દીધી છે. 7.5 લીટીનું એક વાક્ય છે, એમાં ઘણી બધી વાત કરી. કહ્યું એટલું જ કે પોતે એવા જ્ઞાનને અનુભવવું, સ્વસંવેદનથી અનુભવવું. કેવું જ્ઞાન છે? ત્યાગ ગ્રહણ રહિત છે, સાક્ષાત સમયસારભૂત છે, પરમાર્થથી શુદ્ધ છે એવું જ્ઞાન કે જેણે મોક્ષ માર્ગને પોતામાં જ પરિણત કરી દીધો છે એવું એ જ્ઞાન. મોક્ષ માર્ગ તો જ્ઞાન રૂપે છે ને, અને પર સમયને છોડીને અને સ્વસમયને પ્રાપ્ત કરીને, એટલે શુભાશુભ ભાવ રૂપને છોડીને અને દર્શન જ્ઞાન ચારિત્રની સ્થિતિને પ્રાપ્ત કરીને, એમ સ્વસમયને પ્રાપ્ત કરીને એવું સ્વસંવેદન રૂપ જ્ઞાન અનુભવવું, એમ જ એને શ્રદ્ધવું. હવે આ વાતને ગુરુદેવે સમજાવી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકાની અંદર આ જે 7.5 લીટીનો જે પેરેગ્રાફ લખ્યો છે ને, એ ફરી ફરીને વાંચવા જેવો છે. એમાં બધું જ આવી જાય છે, આખો મોક્ષ માર્ગ સમાઈ જાય છે, કઈ રીતે સાધના કરવી એ વાત પણ આવી જાય છે, પુરુષાર્થનું માર્ગદર્શન એમાંથી પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે શરૂઆત એવી રીતે કરી કે પરદ્રવ્યો સાથે એને ભિન્નતા છે, પરદ્રવ્યો સાથે વ્યતિરેક છે અને જીવ સ્વભાવો સાથે અવ્યતિરેક છે. એટલે એને એ પ્રમાણે બંને પ્રકારના દોષો, અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના દોષોને પણ દૂર કરી દીધા. જ્ઞાનની વાતને એ કેવી સરસ રીતે સમજાવી દીધી. આગળ કહે છે, અહીંયા ગુરુદેવ એ વાતને સમજાવતા કહે છે કે જુઓ શું કહ્યું કે સર્વ પરદ્રવ્યો સાથે જ્ઞાનને વ્યતિરેક છે, એટલે જુદાઈ છે, ભિન્નતા છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, 8 કર્મ અને દેવ, ગુરુ, શાસ્ત્ર, આ કોમ્પ્યુટર, કપડા, મકાન, કાર, આ બધું આવી ગયું. એમાં કોઈ વસ્તુ બાકી રહેતી નથી. એ બધા પરદ્રવ્યો, અને એવા બધા પરદ્રવ્યો સાથે એને વ્યતિરેક છે, એટલે કે જુદાઈ છે, ભિન્નતા છે. કોની વાત ચાલે છે? જ્ઞાનની વાત ચાલે છે. જ્ઞાનને પરદ્રવ્ય સાથે વ્યતિરેક છે. સર્વ પર પદાર્થોથી જ્ઞાનને જુદાઈ છે, પૃથકતા છે. બીજી વાત, તથા દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જીવ સ્વભાવો, નિજ સ્વભાવો, પોતાના સ્વભાવો સાથે એને અભિન્નતા છે, અવ્યતિરેક છે, એકપણું છે. પરદ્રવ્ય સાથે ભિન્નતા છે અને પોતાના જીવના સ્વભાવો, દર્શન જ્ઞાન ચારિત્ર, એની સાથે એને અવ્યતિરેક છે, અભિન્નતા છે, એકપણું છે. આ રીતે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિને દૂર કરતું શુદ્ધ એક પરમાર્થરૂપ જ્ઞાન કહે છે કે નિશ્ચળ રહેલું દેખવું, અર્થાંત પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું. અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ અધર્મ રૂપ, પુણ્ય પાપ રૂપ પર સમયને દૂર કરીને પોતે જ પ્રવજ્યા રૂપ પામીને, આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે પુણ્ય પાપના ભાવ પોતાની એટલે જીવની પર્યાયમાં થાય છે, તેથી તેને આત્મા કહ્યો છે. પણ તે ભાવ સ્વસ્વરૂપના ભાન વિના પરમાહુપણાના અનાદિ વિભ્રમથી ઉત્પન્ન થયા છે. પરમા
હું પણ પરમાં હું છું એમ માનવું, પોતે પર રૂપે માનવો, પોતાને પર સાથે એકત્વ, આ શરીરમાં હું એટલે શરીર રૂપે હું છું, આ શરીર મારું છે એવું પરમાં હુંપણાની બુદ્ધિ એ ભ્રમ છે. પરમાં હુંપણાની બુદ્ધિ એ ભ્રમ છે. આ શરીરને હું કેવું, આ ગતિ છે મનુષ્યની ગતિ છે એને પોતાની કેવી, એ શું છે? એ પરમાં હુંપણાની બુદ્ધિ છે. પરમાં હુંપણું માનવું, આ પરમાં હુંપણું માનો એ મોટામાં મોટો ભ્રમ છે. કેમ કે સ્વને એને જ્યાં સુધી જાણ્યું નથી ને ત્યાં સુધી એ એમ જ કરવાનો છે, એમ જ ભૂલ કરવાનો છે. પર સાથેનું એકત્વ, પર સાથેનું મમત્વ એ કેમ છૂટતું નથી? કેમ કે એને સ્વને જાણ્યું નથી. સ્વને ભલે એને અનુભવ સહિત ન જાણ્યું હોય, પણ સ્વ આ બધાથી જુદું છે એવું એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા અને એથી આગળ વધીને પછી તર્ક દ્વારા જાતે નિર્ણય તો કરી શકે ને, એવી દ્રઢતા તો કરી શકે ને, પણ એવી દ્રઢતા એ કરતો નથી. એટલે અનાદિથી એને એમ જ ચાલ્યું આવે છે કે આ શરીર છે તે મારું છે અને એ હું છું, હું રમેશ છું. એની ઓળખાણ એને એક જ થઈ ગઈ છે કે હું રમેશ છું. આ રમેશને હું માન્યો છે ને એ માન્યતા જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી એ બ્રહ્મા છે. હું મનુષ્ય છું, હું પુરુષ છું, આ માન્યતા જ્યાં સુધી એને પડી છે ત્યાં સુધી એ બ્રહ્મા રહ્યો છે. હું સ્ત્રી છું, હું અહીંયા છું, આ બધી જે માન્યતા પડી છે એ બધી માન્યતાઓ એને બ્રહ્મા રાખી ગઈ છે. પોતે ભગવાન આત્મા છે એવી દ્રઢ માન્યતા થાય ત્યારે એ સાચા અર્થમાં જીનેશ્વર ભગવાનને માનવા વાળો થયો કહેવાય, અને ત્યારે એનું સાચું જૈનપણું પ્રગટ થાય. બાકી વાણિયાને ઘેરે જન્મ્યા છીએ એટલે અમે જૈન છીએ, અમે આમ છીએ, હું આમ છું, હું તેમ છું, એ બધી માન્યતા એનો ભ્રમ છે. અત્યારે સવારે ઉઠે ત્યાંથી સાંજ સુધીમાં જે વિકલ્પ વિચાર કરે છે એ બધા ભ્રમ છે. હું કમાવું છું, હું ખાઉં છું, હું કપડાં પહેરું છું, હું કાર ચલાવું છું, હું કોમ્પ્યુટર ઓપરેટ કરું છું, બધું ભ્રમ છે. કેમ કે જે હું છે તે તો ભગવાન આત્મા છે, એ તો કાંઈ કરતો નથી, એ તો જ્ઞાન સ્વભાવી છે. એટલે એ ભ્રમ છે, એ મોટામાં મોટો ભ્રમ છે. અને એવા ભ્રમને કારણે એને શુભાશુભ ભાવ થાય છે. સ્વ સ્વરૂપનું ભાન નથી, પોતે કોણ છે એનું ભાન નથી, એટલે પરમાં હું પણ સ્થાપીને એ વિભ્રમ રૂપ પરિણમન કરે છે. એટલે એને એવું મિથ્યા શ્રદ્ધાન છે. મિથ્યા શ્રદ્ધાને કારણે શુભાશુભ ભાવ થાય છે. શુભાશુભ ભાવ મુનિને પણ થાય, સમ્યક દ્રષ્ટિને પણ થાય, પણ એને એમાં સ્વામિત્વ નથી. એટલે શુભાશુભ ભાવથી પોતે જુદા છે એમ એમને સહજ છે. આપણે તો અહીંયા એ વાત કરી રહ્યા છીએ કે અનાદિથી આ હુંપણાને કારણે એને ભ્રમ વર્તે છે ને એટલે શુભાશુભ ભાવ થાય છે. પુણ્ય પાપના ભાવ પોતાની જીવની પર્યાયમાં થાય છે એ વાત તો નક્કી છે. એ કાંઈ જડને નથી થતા, તેથી તેને આત્મા કહ્યો, પર્યાયને આત્મા કહ્યો છે. પણ તે ભાવ એ ભાવ આત્માના નથી. સ્વ સ્વરૂપના ભાન વિના એ પરમાં હુંપણાની બુદ્ધિને કારણે અનાદિથી એને મિથ્યા માન્યતા થઈ છે, વિભ્રમ થયો છે એટલે થાય છે. જેવી રીતે શરીર, મન, વાણી, મકાન, પૈસા અત્યંત પૃથક છે, તેમ પુણ્ય પાપના ભાવ પૃથક છે એમ નહીં. પુણ્ય પાપના ભાવ જેમાં ઉદ્ગળ આત્માથી જુદું છે એવી રીતે એનાથી જુદા છે, પૃથક છે એમ નહીં. પણ એ એની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, છતાં પણ એની ઉત્પત્તિનું કારણ, ઉત્પત્તિનું મૂળ એ આત્મા નથી, પણ એ અનાદિનો વિભ્રમ છે. જો પુણ્ય પાપના ભાવ એ એનાથી એવી રીતે જુદા નથી જેમ કે આ ઉદ્ગળ મન, વાણી, મકાન, પૈસા એ બધું જેમ આત્માથી જુદું છે એમ જુદા નથી, છે એની પર્યાયમાં, પણ છતાંય એ એના નથી. એટલે કે એના સ્વભાવગત નથી, એના ગુણને કારણે નથી. અને એ ઉત્પન્ન થાય છે એમાં એ સ્વરૂપનું લક્ષ કરવાથી ઉત્પન્ન થતા નથી, સ્વરૂપને કારણે નથી, સ્વરૂપનું લક્ષ કરવાથી ઉત્પન્ન થતા નથી, પરંતુ વિભ્રમને કારણે ઉત્પન્ન થાય છે, મિથ્યા માન્યતાને કારણે, ઊંધી શ્રદ્ધાને કારણે ઉત્પન્ન થાય છે. એટલે એનું મૂળ છે તે વિભ્રમ છે અને એ અનાદિથી ચાલ્યું આવે છે, એટલે એને પર સમય કહ્યા.
તેથી તે પર સમય છે. આગળ કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાન સ્વભાવથી ભરેલો દરિયો સાગર છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવાથી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. કારણાંતરથી અર્થાત દયાદાન આદિના શુભ વિકલ્પથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એમ વસ્તુનું સ્વરૂપ નથી. શું કહ્યું કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને એમાં એકાગ્રતા કરવાથી જે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે એ જ મોક્ષ માર્ગ છે. અને કારણાંતરથી એટલે કે કારણથી જુદા, પોતે ભગવાન આત્મા એ જ કારણ છે, કારણ પરમાત્મા છે, એનાથી જુદા કારણાંતરથી એટલે પોતાથી જુદા એવા આ દયાદાન આદિના શુભભાવ એ વિકલ્પ એ મોક્ષ માર્ગ નથી, એ વસ્તુનું સ્વરૂપ નથી. એનાથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. અહીંયા કારણાંતરનો નિષેધ કરીને પ્રવજ્જા સિદ્ધ કરવી છે. આ શુભ કે અશુભ ભાવ થાય તે પ્રવજ્જા નથી, દીક્ષા નથી. ભલે શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં થાય છે, પણ તેનું મૂળ શુદ્ધ ચૈતન્ય આત્મા નથી. તેનું મૂળ તો અનાદિનો જે ભ્રમ છે, વિભ્રમ છે, તે જ છે. સ્વરૂપમાં રમણતા રૂપ વિતરાગી દશા થાય તે દીક્ષા પ્રવજ્યા છે. એ જ નિશ્ચય ચારિત્ર છે અને તે ધર્મ છે. અને ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. તેમ અહીં કહે છે કે પુણ્ય પાપ રૂપ ભાવનું મૂળ વિભ્રમ છે. એટલે કે પરમાં હુંપણાની મિથ્યા ભ્રમણા એ પુણ્ય પાપના ભાવ થવાનું મૂળ કારણ છે. દર્શન મૂલો ધમ્મો એટલે શું કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. જો આમાંય ઘણાને સમજ નથી પડતી. દર્શન મૂલો ધર્મો એટલે એમ સમજે કે આપણે પ્રતિમાના દર્શન કરવા જઈએ, મંદિરમાં દર્શન કરવા જઈએ એટલે ધર્મ થાય. ભાઈ એ વાત નથી. દર્શન મૂલો ધમ્મો એટલે દર્શન, કયું દર્શન? સમ્યક દર્શનની વાત છે. સમ્યક દર્શન એ જ ધર્મનું મૂળ છે. તેવી રીતે પુણ્ય પાપ રૂપ વિકારી ભાવોનું મૂળ શું? વિભ્રમ. મિથ્યાત્વ એ પુણ્ય પાપના વિકારી ભાવનું મૂળ છે. પુણ્ય પાપના ભાવોનું મૂળ વિભ્રમ છે, મિથ્યા દર્શન છે, મિથ્યાત્વ છે. અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે, પણ વિકાર ઉત્પન્ન કરે એટલે શુભાશુભ ભાવ ઉત્પન્ન કરે, પુણ્ય પાપને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ આત્મામાં નથી. પુણ્ય પાપની ઉત્પત્તિનું મૂળ એ અનાદિ વિભ્રમ છે. તેથી પુણ્ય પાપના ભાવ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થવા છતાં તે પર સમય છે, એ સ્વ સમય નથી. અને એવા પર સમયને દૂર કરીને પોતે સ્વ સમયને પ્રાપ્ત કરીને જ્ઞાનને અનુભવે એમ અહીંયા પ્રરૂપણા કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.